વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના નિર્દેશકમાં બે નિર્દેશકો વિશેની ચર્ચા કરી આપણે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે ત્રીજા નંબરનો આપણો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે. દેશનો જે આર્થિક વિકાસ થાય છે એનો મુખ્ય હેતુ શું છે કે હંમેશા એની ટાઈમ દરેક લોકો જે છે, જે પ્રજા છે, જે જનતા છે, એમનું જે જીવન ધોરણ છે એમાં સુધારો કરવાનો છે. તેથી આર્થિક વિકાસ, કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો તે બીજા દેશો કરતા, આર્થિક વિકાસનો મુખ્ય હેતુ લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો. તો આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસમાં કોઈ પણ દેશમાં XYZ આખા વિશ્વમાં જેટલા પણ દેશો છે, કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતા, એક દેશનો જે આર્થિક વિકાસ થયો તે આર્થિક વિકાસ બીજા દેશો કરતા વધારે છે કે ઓછો છે. આર્થિક વિકાસ કેવો વધારે છે કે ઓછો છે તે માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તા આંક સ્વીકારવામાં આવ્યો છે. એક દેશનો બીજા દેશનો જે આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશ કરતાં વધારે છે કે ઓછો છે એને માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સ્વીકારવામાં આવ્યો છે. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ભૌતિક ગુણવત્તા એટલે શું? તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશ પર આધારિત છે. જીવનની ભૌતિક ગુણવત્તા એ વિવિધ પ્રકારની વસ્તુઓ અને વિવિધ પ્રકારની સેવાઓ જેના વપરાશના ધોરણ પર શું છે આધારિત છે. તો વપરાશના જે ધોરણો છે, વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનો જે વપરાશ છે એ વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન, જે સમયગાળો છે એ કોઈ એક સમયગાળા દરમિયાન વ્યક્તિ અથવા તો સમૂહ દ્વારા, કોઈ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ, આપણે જે વપરાશ કરીએ ને એ વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા બિનટકાઉ વસ્તુઓ. એક છે ખોરાક, જે આપણે રોજ લઈએ છીએ તે ખોરાક. ત્યારબાદ છે બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ ખાવાનું બનાવવા માટે, વગેરે જે કંઈ વસ્તુ માટે આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ તે. ત્યારબાદ છે બિનટકાઉ, એટલે એવી વસ્તુઓ કે જેનો આપણે ટકાઉ કરી શકતા નથી, તરત જ એનો વપરાશ આપણે કરી લેવો પડે, વપરાશ ન કરીએ તો એ લાંબા સમય સુધી ટકી શકે નહીં, જેને કહેવામાં આવે છે બિનટકાઉ વસ્તુઓ. ત્યારબાદ છે વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધટકાઉ. બીજી કઈ વસ્તુ છે કે વપરાશમાં લીધેલી ટકાઉ અને અર્ધટકાઉ. ટકાઉ એટલે કે જે લાંબા સમય સુધી ટકી શકે છે. અર્ધટકાઉ એટલે કે ટકે પણ તે અમુક સમયગાળો સુધી, પછી એ વસ્તુને વધારે લાંબા સમયગાળા સુધી આપણે મૂકી રાખીએ તો એ ટકી શકે નહીં, એટલા માટે એને અર્ધટકાઉ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. જે આપણા વપરાશમાં લેવાયેલ સેવાઓ છે એનો સમૂહ. તો સેવાઓમાં શિક્ષણ છે, આરોગ્ય છે, આ દરેક બાબતો છે જે સેવાઓ છે, તો આ સેવાઓનો સમૂહ જે આપણે વપરાશમાં લઈએ છીએ. તો વપરાશના જે ધોરણો છે આ ત્રણ ધોરણો છે. એક વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ અને અર્ધટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધટકાઉ, જ્યારે વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. તો આ જે ત્રણ છે એ ત્રણ વપરાશના ધોરણોને જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. આ ત્રણ બાબતો જે ધોરણો છે એ ધોરણો શું કરે છે? આપણા જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ભૌતિક ગુણવત્તાને નક્કી કરે છે. આમ દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય. કેવું જાય? દેશના જેટલા પણ નાગરિકો છે એમનું જીવન ધોરણ કેવું જાય? ઊંચું જાય. તો જીવનમાં ભૌતિક સુખાકારી થયો છે, જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે એમ કહી શકાય. શેમાં? દેશના નાગરિકોના જીવન ધોરણ ઊંચું જાય. પત્ર પરથી સ્લેબમાં આવી ગયું, સ્લેબમાંથી પાછા શેમાં આવી આપણે
તમને કંઈ ખબર હશે ને, સ્લેબમાંથી ફરી પાછા પીઓપી છે, એસી છે, સેન્ટર એસી છે, આ બધી સુવિધામાં આવી. એટલે આપણું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ દિવસે ને દિવસે કેવું જાય, ઊંચું જાય, તો જીવનની ભૌતિક સુખાકારીમાં વધારો થયો છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબત. જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો આ 10 બાબતોનો એમાં સમાવેશ થાય છે. એમાં એક છે ખોરાક, જે આપણે ખોરાક લઈએ છીએ રોજ રોજ તે. એ ખોરાક પણ કેવો, કેલરી વાળો, પ્રોટીન અને ચરબીયુક્ત હોવો જોઈએ, જે આપણા જીવનની ગુણવત્તાને ટકાવી રાખે છે. ત્યારબાદ છે આરોગ્ય અને તબીબી સેવાઓ. તો આરોગ્ય અને તબીબી સેવાઓ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વસ્તીના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ 2002માં 1 લાખ વ્યક્તિએ 48 ડોક્ટર હતા. 1 લાખ વ્યક્તિ 1,48,000 ડોક્ટર. તો હમણાંના સમયમાં તો શિક્ષણનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં વધેલું જોવા મળે છે. એટલે હમણાંના સમયે વ્યક્તિ દીઠ એટલે કે વસ્તીના એકમ દીઠ જે ડોક્ટર છે એ ડોક્ટરનું પ્રમાણ પણ કેવું હશે, વધારે હશે. ત્યારબાદ છે રહેઠાણ અને કપડાં. જો ત્રણ વસ્તુ આવી ગઈ પ્રાથમિક જરૂરિયાત, રોટી, કપડાં, મકાન. એટલે કે રહેઠાણ અને કપડાની જરૂરિયાત છે. શિક્ષણ અને મનોરંજન. મનોરંજનમાં આપણે ટીવી છે, મોબાઈલ છે, એ બધી બાબતોનો સમાવેશ થાય છે. પરિવહન અને માહિતી પ્રસારણ. પરિવહન, તો પરિવહનની અંદરમાં આપણે વાહનોનો ઉપયોગ કરીએ તો એના માટે રસ્તાઓની સુવિધા હોવી જરૂરી છે. ત્યારબાદ છે માહિતી પ્રસારણ. તો માહિતી પ્રસારણ આપણને ખબર છે કે ટીવી દ્વારા થાય છે, રેડિયો દ્વારા, મોબાઈલ, ઇન્ટરનેટ, આ દરેક બાબતો દ્વારા જે માહિતી છે એ માહિતીનું શું થાય છે, પ્રસારણ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માહિતીને મોકલીએ છીએ. ઉર્જા શક્તિ છે, વીજળી જે છે એ છે. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. દેશની જે વસ્તી છે એ વસ્તીને પાણી કેવું મળવું જોઈએ, ચોખ્ખું મળવું જોઈએ. સરેરાશ આયુષ્ય, વ્યક્તિનો સરેરાશ આયુષ્ય કેટલું છે, જેનો આંક પણ કાઢવામાં આવે છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું છે. ડ્રેનેજની સુવિધા એટલે કે ગટરને લગતી સુવિધા છે. આપણા ઘરમાંથી જે કંઈ પાણી નીકળે છે એ પાણી ગટર દ્વારા યોગ્ય જગ્યાએ જાય છે કે નહીં, એના માટે એક તો ડ્રેનેજની સુવિધા પૂરી પાડવામાં આવે છે, એટલે કે ગટરની સુવિધા. એટલે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં 10 બાબતોનો સમાવેશ થાય છે. જો આ 10 બાબતમાં સુધારો થાય, આ 10 બાબતમાં શું થાય, સુધારો થાય, તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા કેવી, સુધરી છે એવું આપણે કહી શકીએ. અને જો સુધારો ન થાય, આ 10 બાબતોનો સુધારો ન થાય, તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે. આ 10 બાબતમાં સુધારો ન થાય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે એ આપણે જાણવાનું, અને જાણી લીધા બાદ એના ઉપાયો યોજીને એનો પણ વિકાસ થાય, એ સુવિધા પણ વધારે ને વધારે સારી બને એવા પ્રયત્નો આપણે કરવાના છે. હવે જોઈએ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને શોર્ટમાં કહેવામાં આવે છે PQLI, ફિઝિકલી ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. જોઈએ આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ સાચો નિર્દેશક નથી. આગળના બે નિર્દેશક જોઈ ગયા ને આપણે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. આ બંને જે વધારો છે, બંને નિર્દેશકનો જે વધારો છે એ સાચો નિર્દેશક નથી. તેની ઘણી બધી મર્યાદાઓ છે. તો દેશની વધતી આવક, દેશની જે આવક વધે છે રોજે રોજ, તો એ જે દેશની વધતી આવક છે એ વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય. દેશની જે આવક વધે છે એ અમુક જ લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો તેનો વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ નહીં. કારણ કે આવક વધે છે પણ એ આવક કેવી થાય છે, અમુક જ લોકોના હાથમાં કેન્દ્રિત થાય છે. વિકાસ થયેલો ક્યારે કહેવાય કે જે ગરીબો છે એ ગરીબોના જીવન ધોરણને કેવું લાવે, ઊંચું લાવે. જે ગરીબો છે એ ગરીબોના જીવન ધોરણને કેવું લાવે, ઊંચું લાવે. નાગરિકોની જે પ્રાથમિક જરૂરિયાત જોઈએ આપણે, ખોરાક, રહેઠાણ અને કપડાં, એ પ્રાથમિક જરૂરિયાતો પણ એમની સંતોષાઈ જાય, તો આ દરેક બાબત જે છે એ દરેક બાબતને ધ્યાનમાં રાખીને જ
મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કર્યો. કીધું ને કે જે ગરીબો છે એ ગરીબોનું જીવન ધોરણ ઊંચું જાય, દરેક નાગરિકોને એમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ રહે એ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કર્યો, જેને PQLI ના નામથી ઓળખવામાં આવે છે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો તેનો અર્થ તે દેશ કે રાજ્યમાં વિકાસની કક્ષા કેવી છે? ઊંચી છે. એટલે કોઈ એક દેશનો બીજા દેશ કરતાં અથવા તો બીજા દેશની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી એટલે કે ઊંચી કક્ષાની હોય તો એ દેશનો વિકાસની કક્ષા કેવી છે? ઊંચી છે એવું આપણે કહી શકીએ. કારણ કે બીજા દેશની તુલનામાં આ દેશના જે નાગરિકો છે, જે પ્રજા છે, એમના જીવનની ભૌતિક ગુણવત્તા ઊંચી કક્ષાની છે. હવે આપણે જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે આપણે જોઈએ છીએ એમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે. કેટલા ઘટકોનો? 3. એમાં પહેલું છે શિક્ષણનું પ્રમાણ, બીજું ઘટક છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું ઘટક છે બાળ મૃત્યુ દર. તો જોઈએ આપણે પહેલા શિક્ષણનું પ્રમાણ. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ સૂચવે છે. દેશમાં જે સાક્ષરતાનું પ્રમાણ છે એ સાક્ષરતાનું પ્રમાણ શું સૂચવે છે? દેશની શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. એટલે દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની જે ટકાવારી છે, દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની જે ટકાવારી છે એ ટકાવારીના આધારે શિક્ષણની પ્રગતિ આપણે જાણી શકીએ છીએ. અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી જે કંઈ પણ અપેક્ષા આપણે બાંધીએ કે ધારણા કરીએ એને અપેક્ષિત આયુષ્ય કહેવાય. કાલે રવિવાર ગયો, કોઈ બાળકનો જન્મ થયો હોય તો આપણે આશા રાખીએ કે આ જે બાળક છે એ આટલા વર્ષ જીવશે. તો આટલા વર્ષ જીવશે એની જે આપણે અપેક્ષા રાખી, જે ધારણા બાંધી એને કહેવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય. એટલે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી જે આપણે અપેક્ષા બાંધીએ એને કહેવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. પ્રજાનું શું કરે છે? સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અને અપેક્ષિત આયુષ્ય વધે, બાળકનું જે અપેક્ષિત આયુષ્ય છે એ અપેક્ષિત આયુષ્ય વધે તો આપણે એવી ધારણા બાંધી લઈએ કે એ દેશમાં આરોગ્યની સુવિધા કેવી છે? સારી છે. આરોગ્યની સુવિધા સારી હોય તો જ એ બાળકનું અપેક્ષિત આયુષ્ય પર કેવું આવે છે? ઓછું આવે છે. કારણ કે આરોગ્યને લગતી બધી જ સુવિધા, બધી જ સેવાઓ, ડાક્ટરી સારવાર એને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બાળ મૃત્યુ દર. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા 10,000 બાળકો, એક વર્ષમાં જીવતા જન્મેલા જે બાળકો છે એ બાળકો એટલે કે 10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં, એટલે કે 1 વર્ષનો સમયગાળો એ પૂરો કરે એના પહેલાં શું થાય? મૃત્યુ પામતા જે બાળકો છે એ બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. શોર્ટમાં એવું કહીએ તો ચાલે કે જે બાળકનો જન્મ થયો એ બાળક એની પહેલી જે બર્થડે આવે, પહેલી બર્થડે પણ ઉજવ્યા વગર જ એના પહેલાં મૃત્યુ પામે તેને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1 વર્ષ પહેલાં જ મૃત્યુ પામી જાય છે. એટલે બાળ મૃત્યુ દર ઘટે, બાળ મૃત્યુ દરમાં શું થાય? ઘટાડો થાય તો દેશમાં આરોગ્યની સુવિધા સારી છે એવું આપણે કહી શકીએ. માટે PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્ય વત્તા બાળ મૃત્યુદરનું પ્રમાણ. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના. એમાં પહેલો મુદ્દો કે દરેક નિર્દેશક એટલે કે ઘટક. હવે ઘટક કેટલા છે? તો 3 છે. કયા કયા? શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ ત્રણ ઘટકને કેટલાનો ભાર આપવામાં આવ્યો?
100 એટલે આને પણ 100 નો ભાર અપેક્ષિત આયુષ્ય 100 અને બાળ મૃત્યુ દર 100 આ ત્રણને કેટલાનો ભાર 100 નો ભાર આપવામાં આવ્યો બીજું આ નિર્દેશકને તેમની કામગીરીના આધારે આ ત્રણ જે નિર્દેશક છે એમની કામગીરી કેવા પ્રકારની છે એમનું કાર્ય કેવા પ્રકારનું છે એ કામગીરીને ધ્યાનમાં રાખીને 0 થી 100 નો જે આંકડો છે આજે 100 નો આંક આપવામાં આવ્યો તો 0 થી 100 નો જે આંક છે એ આંકની વચ્ચે ગુણ મૂકવામાં આવે છે એમની કાર્યક્ષમતાના કાર્યને ધ્યાનમાં રાખીને આ ત્રણેય ઘટકોને જે આંક મળે છે એક્ઝામ્પલ તરીકે અપેક્ષિત આયુષ્યને 62 આપીએ અને 58 આપીએ શિક્ષણના પ્રમાણને આપણે 50 આપીએ તો આ જે આંક આપ્યા એ ત્રણ આંકનો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો ત્રણનો સરવાળો અને સરવાળો જે થાય એ સરવાળાને આપણે 3 વડે ભાગી નાખવાનો છે 3 વડે શું કરવાનો ભાગી નાખવાનો અને ભાગી નાખતા ત્યારબાદ શું કરવામાં આવે છે એની સરેરાશ કાઢવામાં આવે અને સરેરાશ કાઢતા જે આંક આપણને મળે તેને PQRI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવામાં આવે છે મહત્વની બાબતો જોઈએ તો જેમ દેશનો PQRI 100 ની નજીક કેટલાની નજીક 100 ની નજીક હોય તેમ ઉપરની ત્રણેય બાબતો એટલે 1 2 અને 3 આ ત્રણ બાબતોમાં એની કામગીરી કેવી છે સારી ઉત્તમ કક્ષાની છે કેમ ઉત્તમ કક્ષાની કારણ કે એને આંક કેવો મળ્યો છે 100 ની નજીક જો દેશને PQRI નો આંક 0 ની નજીક મળે એની નજીક 0 ની નજીક મળે તો ઉપરની ત્રણેય જે બાબતો છે ત્રણેય બાબતોની કામગીરી કેવી છે નબળી એટલે કે ઉતરતી કક્ષાની છે PQRI કેટલો હોય છે 0 થી 100 ની વચ્ચે PQRI કેવો 0 થી 100 ની વચ્ચે જો 100 ની નજીક હોય તો જીવનની ગુણવત્તા કેવી છે સારી છે 0 ની નજીક હોય તો જીવનની જે ગુણવત્તા છે એ નબળી કક્ષાની છે PQRI થી દેશના જુદા જુદા રાજ્યો કે જુદા જુદા દેશોની તુલના આપણે કરી શકીએ PQRI નો જે આંક છે એનાથી આપણે એક દેશની બીજા દેશ સાથે અથવા તો એક જ દેશમાં જુદા જુદા રાજ્યો વચ્ચે તુલના કરવી હોય તો આપણે તુલના કરી શકીએ છીએ PQRI નો આંક ઓછો તેમ દેશના આર્થિક વિકાસ પણ કેવો ઓછો અને PQRI નો આંક નીચો તો દેશના આર્થિક વિકાસ દર પણ કેવો નીચો જોવા મળે છે ત્યારબાદ એની સકારાત્મક બાબતો તો સકારાત્મક બાબતોમાં PQRI માં માનવ જીવનના ધોરણને સ્પર્શતા PQRI માં જે માનવ જીવન છે આપણું જે જીવન છે એ જીવનના સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આપણા જીવનને સ્પર્શતી બે બાબત શિક્ષણ અને આરોગ્ય એ બંને બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે બીજું છે માથાદીઠ આવકના નિર્દેશક કરતા એની આગળનો જે નિર્દેશક જોયો આપણે માથાદીઠ આવક એ માથાદીઠ આવકના નિર્દેશક કરતા PQRI કેવો છે ચડિયાતો છે PQRI આ ચડિયાતો છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા PQRI કેવો છે ઓછી મર્યાદાવાળો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદા વધારે છે જ્યારે PQRI ની મર્યાદા ઓછી છે આમ PQRI થી જુદા જુદા દેશો અને જુદા જુદા રાજ્યોની આપણે તુલના કરવી હોય તો તુલના પણ આપણે કરી શકીએ છીએ હવે આટલી બાબતો જોયા પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એની પણ કેટલીક મર્યાદા આપણને જોવા મળે છે એમાં પહેલી મર્યાદા છે કે માત્ર 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલી બાબતો 3 શિક્ષણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એનો સમાવેશ અને એના આધારે દેશનો વિકાસ થયો છે કે નહીં એ આપણે યોગ્ય રીતે કહી શકીએ નહીં બીજું કે આ જે આંક છે PQRI એ માત્ર સરેરાશ દર્શાવે છે શું દર્શાવે છે સરેરાશ અને સરેરાશથી ત્રણેય બાબતો ઉપરના જે 3 ઘટકો ગયા એ ત્રણ ઘટકોમાં અગ્રિમતા છે કે પછાતતા છે એવું આપણે કહી શકીએ નહીં ત્રણેય બાબતોને માનવ જીવનમાં એક સરખું મહત્વ અપાય જે અયોગ્ય છે શું કહે છે ત્રણેય બાબતોને એક સરખું મહત્વ આપવામાં આવ્યું એ કેવું છે અયોગ્ય છે આ એની 3 મર્યાદા છે અને છેલ્લું આપણે જોઈએ આજની સ્થિતિ હમણાંના સમયની પરિસ્થિતિ કેવી છે તો વિશ્વ
2003 પછી સમયગાળો યાદ રાખજો 2003 પછી PQLI ની 3 બાબતોને આધારે PQLI ની જે 3 બાબતો છે એ 3 બાબતોને આધારે બનતો જે આંક છે એ આંકને બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને જીવનની ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં આવે છે. એટલે 2003 પછી એટલું યાદ રાખજો કે PQLI ની 3 બાબતોને આધારે જે આંક રજૂ કરવામાં આવતો હતો એમાં બીજી 3 માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને જીવનની ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં આવે છે. તો આ જે નિર્દેશક છે આર્થિક વિકાસના નિર્દેશકનો ત્રીજો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. ચોથા નંબરનો જે આંક છે માથાડી ચોથા જે આંક છે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.